જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર, મનીષાબા જાડેજાએ વિડીયો મળ્યો મને કે તમારી ચેનલમાં ચડાવો. એ પણ પોતાનું દુઃખ વરાળ કાઢતા હતા કે મારો ક્ષત્રિય સમાજ આ પ્રોગ્રામ થયો તો ન આવ્યો. મેં કંઈ આનંદનો પ્રોગ્રામ નહોતો. મારો છોકરો બીમાર છે એટલે મેં પ્રોગ્રામ રાખ્યો હતો. તો ભાઈ નરસિંહ મહેતા પાસે કંઈ નહોતું, છતાંય કુંવરબાઈના મામેરા પૂરવાઈ ગયો તો એને વિશ્વાસ હતો કે મારો કાળિયો ઠાકર મારું અટકવાની દે. કાળિયો ઠાકરે કુંવરબાઈના મામેરા પૂર્યા, છતાંય નણંદબાનું એક મેણું રહી ગયું હતું કે મને એક કાપડું ન આપ્યું. વરી દીકરી બાપને પાસે દોડી કે બાપા મને નણંદબા કાપડું નું મેણું મારે છે. ત્યારે વરી નરસિંહ મહેતાએ કીધું કે એ મારા નાથ, એટલું મને દીધું જે કાપડું દે. તો એ કાપડું દેવા પાછો કાળિયો ઠાકર આવ્યો હતો. તો આ બેન એક કાપડું તમે દઈ આવો તો આ બેન છાની રહી જાય. સમાજનું દુઃખ કરે છે. પણ એ આજ તમે ક્ષત્રિય છો, ચોટીલાથી પણ મને ઘણો આ બેનને ફાળો આવ્યો હતો. મારા હસ્તક 13,500 રૂપિયા પણ આપ્યા હતા. એ પણ ક્ષત્રિય સમાજના જ હતા. એ લોકોને ધન્યવાદ છે. પણ એવડો ક્ષત્રિય સમાજ છે, પણ 5 જણા ગયા હોત ને તો બેનને સારું લાગત. તો કંઈ વાંધો નહીં, હજી એ બેનને મદદ કરી. હું પણ એક આયરનો દીકરો છું. હજી બેનને કીધું કે બેન જેટલી મદદ થાય એટલી હું કરી. તો હજી હું એક પ્રોગ્રામ રાખીશું. તમારાથી નહીં થાય ને તો હું હજી એક પ્રોગ્રામ રાખીશ, પણ એ શ્રાવણ મહિનામાં હું રાખીશ. એની તારીખ પણ તમને હું આપી દઈશ. હું એક આયરનો દીકરો છું. જીભાન દઉં એટલે ફાઇનલ હોય. એક પ્રોગ્રામ હજી આ બેનનો રાખવાનો છે આપણે. તો પાછળ વિડીયો બેનનો નાખું છું. એના મોબાઈલ નંબર છે. જો ક્ષત્રિયના દીકરાઓ હો તો એને ફોન કરીને છાની રાખો. તો એટલું મારું કહેવાનું છે કે જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. આ ડાયરો દલિત સમાજના દીકરાએ કર્યો હતો. એટલે દલિત સમાજના લીધે એ લોકોએ કોઈએ દલિત સમાજના દીકરાને સાથ કે સહકાર ન આપ્યો. હવે કંઈ વાંધો નહીં, જાજુ તો નથી કાંઈ બોલવું મારે, કારણ કે હવે મને લાગે છે કે સમાજને બોલીને કે કહીને કોઈ વસ્તુનું કોઈ મહત્ત્વ જ નથી સમાજને. કારણ કે સમાજને આ મારી જે તકલીફ છે એનાથી કોઈ લાગે વળગે છે જ નહીં. એટલે મારે નથી કાંઈ બોલવું, પણ તોય દુઃખના હિસાબે અત્યારે થોડુંક મારે બોલવું પડે છે કે આવ્યા હોત તો થોડુંક સારું હતું એમ. પણ આમાં તમે ન આવો બધા, મને ખબર છે. તમે બધા ત્યાં જ જાઓ કે જ્યાં તમને બધાને સન્માન મળે, તમને બધાને હાર પહેરાવે, તમારું માન જળવાઈ દે. તમે બધા ત્યાં જાઓ. બીજી તકલીફ એ હતી કે આ ડાયરો દીકરાની મદદ માટે દલિત સમાજે રાખ્યો હતો. અને એ સમાજના દીકરાએ બધાને કીધું હતું કે બધો સમાજ આવજો. એવું નથી, એને રાજપૂત સમાજના ઘણા ભાઈઓને ફોન કર્યા હતા કે તમે ભાઈ આ દીકરીને તકલીફ છે, બેનને તકલીફ છે, દીકરો આટલો ટાઈમથી આ પીલાય છે, તો તમે લોકો આવજો. પણ ના કોઈ આવ્યા. કાંઈ વાંધો નહીં, કે ભલે. હવે રાજપૂતની દીકરી હોવું એ મને અત્યારે એમ થાય છે કે મને એવું લાગે છે કે હું રાજપૂતમાં જન્મ લઈ કોઈ
ગુનો કર્યો છે કે અથવા તો હું શ્રાપ માનું છું કે હું અત્યારે રાજપૂત સમાજમાં છું. મને અત્યારે એટલું થાય છે એમ કે હું રાજપૂત સમાજમાં જન્મ લઈને મને અત્યારે એવું લાગે છે કે કોઈ મેં મોટો ગુનો કર્યો છે કે અથવા તો આ મારે શ્રાપ છે. પણ મદદ તો દૂરની વાત છે, પણ સાથ પણ ન આપ્યો કોઈએ. આ ડાયરો દીકરાને મદદ માટે જ કર્યો હતો, દલિત સમાજના દીકરાએ. મારે નથી બોલવું, પણ આટલું તો આજે હું જરૂર કહીશ કે રાજપૂત હવે બોલ્યા વચન ફરી જાય છે. જો હકાભા ગઢવી આવી શકે તો માવતર સમાજ કેમ ન આવ્યા? આટલું મારે પૂછવું છે સમાજને કે સમાજ કેમ ન આવ્યા કોઈ પણ. આપણે એક દ્વારકાવાળા મેરામણભાઈ આહિર કરીને છે, આહિરના દીકરા છે, અને હું એમને ધન્યવાદ આપું છું આહિરના દીકરાને. એમણે ઘણી મદદ કરી. જ્યારથી આ ડાયરાની વાત થઈ ત્યારથી એમણે તનતોડ મહેનત કરીને 14,000 રૂપિયા જેવી રકમ એને જમા કરીને ત્યાં ડાયરામાં આપી હતી, મેરામણભાઈ આહિર દ્વારકાવાળા. એટલે એમનો હું આભાર માનું છું મેરામણભાઈનો કે તમને ખૂબ ખૂબ ધન્યવાદ એમ. અને ભલે કાંઈ વાંધો નહીં, હવે ડાયરામાં બધી જે રકમ થઈ છે આખી એ અત્યારે ટોટલ થઈને 30,000 થઈ છે. એટલે કોઈને પણ શંકા હોય કોઈ મનની અંદર કે કેટલા રૂપિયા થયા છે તો ડાયરો પણ જોઈ લેવાની તમને છૂટ તો હું નથી કહેતી, તમે ડાયરો પણ જોઈ શકો છો કે ટોટલ રકમ કેટલી થઈ છે. ડાયરાની અંદર 30,000 થયા છે. હવે મારે કાંઈ કહેવું નથી, કેમ કે સમાજમાં આ જ ડાયરો જો બીજા કોઈ હોત અને બીજા સમાજ માટે હોત તો બધા રાજપૂત આવે. મેં તો ઘણા ડાયરા એવા જોયા છે રાજપૂત સમાજમાં આમ છોડો ઉગતી હોય. ભલે કાંઈ વાંધો નહીં, મને તો કોઈ દુઃખે નથી ને અફસોસે નથી, પણ આ ડાયરો જો બીજા સમાજ માટે હોત ને બીજા સમાજે કર્યો હોત ને તો બધા રાજપૂત સમાજ આવે. મેં તો ઘણાને જોયા છે આવતાને એમ, અને પાછા ત્યાં આવીને એમ બોલે પણ અમે ન્યાય કરશું, અમે તમને તમારી સાથે જ છીએ. અને પાછા એમાં સમાજમાં બીજા સમાજ પાસે પણ મદદ માંગી હતી ફોન કરીને કે ભાઈ મારે આ રીતના તકલીફ છે સમાજમાં. પણ જેની પાસે મેં મદદ માંગી હતી સમાજમાંથી એ ભાઈ છે. હવે આ એ વિડીયો એ ભાઈને કંઈ તમે ખાસ અત્યારે જોજો. એ ભાઈ 2 ફામ ગાળો બોલ્યા છે, હદબારી ગાળો મને આપી છે, એનું રેકોર્ડિંગ એ છે મારી પાસે. પણ મારે તો એટલું જ કહેવું છે ભાઈને કે ભાઈ જો કદાચ અત્યારે આ વિડીયો મારો તમે જોતા હોય ને તો તમે જોઈ લેજો. તમે એમ કહો છો કે દરબારમાં તમે બીજા સમાજ પાસે મદદ માંગવા જાઓ છો બેનબા, તો દરબાર સમાજ ક્યાં મરી ગયા છે? તમે જ મને આ સવાલ કર્યો હતો ને ભાઈ કે દરબાર સમાજ મરી ગયા. અત્યારે મારા દીકરાની મદદ માટે ચિત્તલ ગામમાં ડાયરો રાખ્યો હતો ભાઈ, ક્યાં ગયા દરબાર સમાજ બધા? હવે આજે હું તમને પૂછું છું કે દરબાર સમાજ ક્યાં છે તમારો? તમે મને તે દિવસે 2 ફામ ગાળો બોલ્યા છો. હવે જો આ વિડીયો તમે જોતા હોય ને ભાઈ તો એટલું તમે કાન ખોલીને સાંભળજો, અને એ છતાં તમને ન સમજાય ને તો તમે મને ફોન કરી શકો છો. તમે મને કીધું હતું ને કે તમે દરબારની દીકરી નથી ને મને મેં હજી તમને બ્લોક નથી કર્યા ભાઈ. તમને એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે મને. અને મારે તો હવે સમાજને કાંઈ કહેવું પણ નથી, અને સમાજને મારે હવે કાંઈ વાત પણ નથી કહેવી, અને કોઈ તકલીફ પણ નથી આપવી. અત્યાર સુધી જે મેં સમાજને તકલીફ આપી એ તકલીફ બદલ હું સમાજ પાસે માફી માગું છું કે મારી જે તમે મને સમજો એ ભલે મને મદદ ના મળી, પણ હા એટલું જરૂર કહીશ કે જે ક્ષત્રિય હતા ને આપણા એ માવતર, એ જ્યારે કોઈ પણ બેન દીકરીની મદદ કરતા ને ત્યારે એમ પૂછતા નહીં કે બેટા તું કયા સમાજની દીકરી છો અને કયા સમાજમાંથી આવે છે. ગમે એ સમાજની દીકરી માટે આ પાળિયા થયા છે ને અત્યારે જે સિંદોર આપણે લગાડીએ છીએ, પાળિયા આપણા માવતર બેઠા છે અત્યારે, વડીલો આપણા બેઠા પાળિયા થઈને, એ ગાય માટે ખપાણા છે ને બેન દીકરી માટે ખપાણા છે. એ એમને પથ્થર નથી મૂક્યા માવતર, એટલી તો તમને મારા કરતાં વધારે ખબર હશે. તો અત્યારે તમે દીકરી માટે જો તમને શરમ આવતી હોય કે દલિત સમાજના દીકરાએ ડાયરો કર્યો તો આપણા સમાજે નથી જવું, તો આ રાજપૂત સમાજની મોટામાં મોટી ભૂલ કહેવાય. કારણ કે આ ડાયરો એક દીકરાની મદદ માટે હતો, કોઈ મોજ શોખ માટે કે હસી કે ખુશી માટે નહોતો કર્યો. પણ થોડો સમાજે સાથ આપ્યો તો મને પણ ઘણું થાત કે ના મારો સમાજ મારી સાથે છે. અને મારે તો આ વિડીયો પણ નહોતો બનાવવો,
પણ જે સમાજને હવે મને કીધું હતું ને કે બેનબા અમે તમારી સાથે છીએ, તો આ વિડીયો ખાસ એના માટે કે તમે મને કેટલો સાથ આપ્યો એ મેં જોઈ લીધું. જય માતાજી.